નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગુજરાતી જેમાં આપણે વ્યાકરણ એકમ એક ભણતા હતા, ધ્વનિ શ્રેણી, જોડણી, સંધિ અને સમાસ. તો જોડણીની આપણે વાત કરીએ. સામાન્ય રીતે જોડણી શબ્દ સાંભળ્યો ત્યારે તાણ અનુભવાય છે, માથાનો દુખાવો. ખોટું લખાઈ જશે તો એમ થાય કે કોઈ જાદુની લાકડી મળી જાય અને બધી જોડણી સાચી લખાઈ જાય તો કેવી મજા પડી જાય. એના નિયમો સમજી શકાય તો કેટલું સારું થાય. તમે ગુજરાતી શબ્દભંડોળ વિશે ભણી ગયા છો. ગુજરાતીમાં તદભવ એટલે કે તેમાંથી ઉદ્ભવેલા અને તત્સમ એટલે કે તેની સમાન અને અંગ્રેજી, અરબી, ફારસી જેવા અન્ય ભાષાના શબ્દો છે તે તમે જાણો છો. સાર્થ જોડણી કોષમાં આ તત્સમ, તદભવ કે અન્ય ભાષી શબ્દો માટે જુદા નિયમો છે. મહદ અંશે જોડણીના નિયમો તદભવ શબ્દોને લાગુ પડે છે. તત્સમ અથવા અન્ય ભાષી શબ્દોને જોડણી તેની મૂળ ભાષાની જોડણીને અનુસરીને કરવાની હોય છે. એટલે માત્ર આપણે તદભવ શબ્દનું ધ્યાન રાખવાનું છે. જેમ કે ઈરાક મૂળ અરબી જોડણી અનુસાર રસ્વ ઈ ધરાવે છે, તો ઈરાન ફારસી જોડણી અનુસરીને દીર્ઘ ઈ ધરાવે છે. દિવેટ કે દિવેલ જેવા શબ્દો તદભવ શબ્દો હોવાથી તે ગુજરાતી જોડણીના નિયમને અનુસરે છે. પણ દીવાન અરબી અને દિવાલ ફારસી શબ્દો હોવાથી ગુજરાતી જોડણીના નિયમો તેને લાગુ પડતા નથી. તેથી તેની જોડણી જુદી થાય છે. જે સંજોગોમાં સાચી જોડણી કરવાનો સૌથી સરળ ઉપાય છે ખૂબ વાંચવું. ખૂબ વાંચશું, વાંચન કરશું તો જ જોડણી સાચી પડશે, બાકી જોડણી આવડે નહીં. આંખોને તેની આદત પાડવી પડશે. ખૂબ વાંચવાની ટેવ પાડવી પડશે. આંખોને જોડણીનું દર્શન કરવાની ટેવ પાડવી પડશે. અહીં આપણે કેટલાક નિયમો જોઈશું જેનું જોડણી સંદર્ભે ધ્યાન રાખવું જોઈએ. તેવા સરખા લાગતા શબ્દોની યાદી પણ આપી છે. તમે તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. તદભવ શબ્દોની જોડણીના અભ્યાસના મુખ્ય આધાર નીચે મુજબ છે. ઉચ્ચારણગત, તો કે ઉચ્ચારણના આધારે અક્ષર શબ્દના સ્થાન પ્રમાણે, જોડાક્ષર હોય તો એના આધારે, અનુસ્વાર હોય તો એના આધારે, બિંદીના આધારે, અંગ સાધક પ્રત્યયો હોય, પૂર્વ પ્રત્યય કે પર પ્રત્યયો, તો એના આધારે પણ જોડણી અલગ પડતી હોય. તો જોઈએ ઉચ્ચારણગત. શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે. એક સામાન્ય નિયમ છે કે ભાઈ શબ્દને અંતે જો ઈ આવતો હોય તો એ દીર્ઘ લખવો. ઉદાહરણ તરીકે સખી શબ્દ છે તો સખીમાં જો ઈ છે, બરાબર ને, તો સખીમાં દીર્ઘ ઈ લખેલો છે. ઘંટીમાં દીર્ઘ ઈ છે. કીડીમાં પણ દીર્ઘ ઈ છે. માત્ર આપણે શબ્દના અંતે જોવાનું છે. એટલે ખી, ટી, ડી, શી, ળી, લી, લી, ડી, ધી, ખી અને જી. જુઓ શબ્દને અંતે જુઓ તમે તો સખી, ઘંટી, કીડી, શીશી, ગળી, ખાલી, ડાળી, મૂડી, દૂધી, સુખી, પૂંજી વગેરે. તો એ નિયમ પ્રમાણે શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે. જેવી રીતે સખીમાં, ઘંટીમાં, કીડીમાં, શીશીમાં, બરાબર. નોંધ: સંસ્કૃત તત્સમ શબ્દો નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિ વગેરેની જુદો પ્રત્યય લાગ્યો હોવાથી રસ્વ ઈ આવે છે. આપણે જોયું કે જોડણીના નિયમો છે એ માત્ર તદભવ શબ્દને જ લાગુ પડે છે, તત્સમ શબ્દને લાગુ પડતા નથી, કે અરબી, ફારસી કે અંગ્રેજી ભાષાને એ લાગુ પડતા નથી. એટલા માટે અહીં નોંધ કરી છે કે ભાઈ સંસ્કૃત તત્સમ શબ્દોની નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિ વગેરેની જુદો પ્રત્યય લાગ્યો હોવાથી રસ્વ ઈ આવે છે. તમે કહેશો સાહેબ હમણાં તમે નિયમ કીધો કે શબ્દને અંતે આવતો ઈ દીર્ઘ હોય છે, તો અહીં તો રીતિ, પ્રીતિમાં તો રસ્વ છે, પરંતુ એ જે શબ્દો છે એ ખરેખર આપણે ખૂબ વાંચવાની ટેવ પાડવી જશે. શબ્દનું દર્શન કરવું પડશે, એની ટેવ પાડવી પડશે કે આ કયા શબ્દો છે, તદભવ શબ્દો છે કે તત્સમ શબ્દો છે. જો એનો ખ્યાલ આપણને હશે તો જ આપણને એ નિયમની ખબર પડશે. યની વાત કરીએ. બીજો નિયમ ઉચ્ચારણગત. તો ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા રસ્વ હોય છે. શબ્દમાં ય આવતો હોય અને ય અક્ષર પહેલા આવતો ઈ હોય એની પહેલા, તો ઈ છે હંમેશા રસ્વ લખવો જોઈએ. ઉદાહરણ જોઈએ. પ્રિય, તો પ્રિયમાં ય છે, જુઓ તો યની પહેલા ઈ આવી, પ્રિ, તો પી છે એ રસ્વ છે. એવી રીતે દરિયો જુઓ તો દરિયો છે, યોમાં યની આગળ રી છે, તો રીમાં રસ્વ ઈ છે, બરાબર ને. તો ય પહેલાની ઈ રસ્વ લખવી. સાથીઓ, ઘડિયાળ, વરિયાળી, ખાસિયત, હોશિયાર, અઠવાડિયું, બરાબર. તો ય પહેલાની ઈ હંમેશા રસ્વ હોય છે.
હવે શબ્દના સ્થાનને આધારે જોઈએ આપણે તો એકાક્ષરી શબ્દ, એક અક્ષરવાળો શબ્દ. હવે એક અક્ષરવાળો શબ્દ એટલે કયો? તો આપણે એક અક્ષર બોલીએ અને આખો શબ્દનો અર્થ સમજાય જાય આપણને. સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દમાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. અનુસ્વાર વગરના માથે બિંદી વગરના. તો જુઓ ઘી, ઘીમ ન બોલાય. ઘીમ, 1 કિલો ઘીમ લાવો. ઘીમ નહીં પણ ઘી, બરાબર. ફીમ નહીં પણ ફી, બીમ નહીં પણ બી, સ્ત્રીમ નહીં પણ સ્ત્રી. સ્ત્રી છે એ એકાક્ષરી શબ્દ છે, અક્ષર છે, બરાબર. તો દીર્ઘ ઈ તો ઘી, ફી, બી, સ્ત્રી, એમાં ક્યાંય અનુસ્વાર છે નહીં. હવે દીર્ઘ ઉની વાત કરીએ તો ઝૂમ નહીં, બરાબર, કે દુમ નહીં, કે ભૂમ નહીં, કે રૂમ નહીં, કે બૂમ નહીં, બરાબર. તો જુ, દુ, ભૂ, રૂ અને બુ વગેરે શબ્દો. પરંતુ જો એકાક્ષરી અક્ષર સાનુનાસિક હોય તો તે રસ્વ હોય છે. જેમ કે જો એકાક્ષરી અક્ષર ઉપર અનુસ્વાર આવે ને તો રસ્વ લખવો પડે છે. આપણે પેલામાં જોયું કે અનુસ્વાર વગરના હોય તો એને દીર્ઘ લખવા પડે છે, પણ જો અનુસ્વારવાળા હોય તો રસ્વ લખવા પડે છે. તો રસ્વની વાત કરીએ, હું, શું, તું વગેરે, બરાબર. હુમ, શુમ, તુમ એમ નહીં, પણ એ કોમળ અનુસ્વાર છે માટે તમે કહે કે ભાઈ અનુસ્વાર આવે તો આપણે તીવ્ર અનુસ્વાર બોલાય કે હું, શુમ, તુમ, પણ ના, એ કોમળ અનુસ્વાર છે એટલે કે હું, શું, તું વગેરે, બરાબર. હવે બે અક્ષરના શબ્દની વાત કરીએ આપણે. તો સામાન્ય રીતે બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે, જેમ કે દીર્ઘ ઈ, બરાબર. સામાન્ય રીતે બે અક્ષરના શબ્દ, માત્ર બે અક્ષરો હોય તો એ સામાન્ય રીતે બે અક્ષરના શબ્દોમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે. પહેલા અક્ષરની જ આપણે વાત થાય છે, બીજા અક્ષરની વાત થતી નથી. તો જોઈએ દીર્ઘ ઈ, ગીધ, તો ગીધમાં ધ પહેલા ઈ છે દીર્ઘ, બરાબર. ચીજ તો ચી છે દીર્ઘ. જીત તો જી દીર્ઘ. ફીણમાં ફી દીર્ઘ. મીણ, રીત, શીખ, શીરો, હીરો, શીણી, ખીલી, બરાબર. હવે દીર્ઘ ઉની વાત કરીએ તો ઉઠ, બરાબર. ઉઠ તો ઠની પહેલા ઉ દીર્ઘ છે, ઉ, બરાબર. એવી રીતે ઉડ, ઊન, કૂચ, ચૂનો, દૂધ, ધૂળ, ફૂલ, ફૂગ, દૂર, બૂચ, જૂન અને ચૂલો, બરાબર. નોંધ, આદિ તત્સમ શબ્દ દિલ ફારસી શબ્દ, બરાબર. આદિ એ તત્સમ શબ્દ, દિલ ફારસી શબ્દ, ગુનો અરબી શબ્દ, એમ ગુજરાતીમાં પ્રયોજાતા અન્ય ભાષાના શબ્દોની જોડણી આ નિયમથી જુદી હોઈ શકે. ત્રણ અક્ષરના અક્ષરની વાત કરીએ આપણે. ત્રણ અક્ષરની જોડણી ખૂબ સરળ છે. તેમાં માત્ર તમારે એક જ વાત યાદ રાખવાની છે. સામાન્ય રીતે પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય, બરાબર. પહેલો અને બીજો બંને અક્ષર સરખા નહીં હોય, એટલે કે બંને અક્ષર રસ્વ નહીં હોય કે બંને અક્ષર દીર્ઘ નહીં હોય. જો પહેલો અક્ષર રસ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ હોય, અને પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર રસ્વ હોય. બસ આટલું જ યાદ રાખવાનું છે. સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર રસ્વ હોય છે. જેમ કે ઈની વાત કરીએ તો ઈ નામ, બરાબર. ઈ નામ, જો કાનો માત્ર ભરેલો ને તો એ દીર્ઘ કહેવાય. ન છે એ રસ્વ બને, પણ ના થાય ને, સ્વર ભરેલો હોય તો એ દીર્ઘ બને છે. તો ઈનામ તો ઈ છે એ રસ્વ છે, ના છે એ દીર્ઘ છે. ઈરાદો તો ઈ છે રસ્વ છે, રા છે એ દીર્ઘ છે. કિનારો તો કી છે રસ્વ છે, ના છે એ દીર્ઘ છે. વિદાયમાં વી રસ્વ, દા એટલે એ દીર્ઘ. વિષાદ, શિકાર, દિવેટ, દિવેલ, બરાબર ને, તો દિવેટ છે. તો દી છે રસ્વ છે ને વે તો વામાં એ ભરેલો છે એટલે એ દીર્ઘ છે. તો રીતે દિવેટ, દિવેલ, બિલાડી, સિસોટી વગેરે. ઉધારની વાત કરીએ, રસ્વ ઓની વાત કરીએ તો ઉધાર, જુઓ ધા છે એ દીર્ઘ છે, જ્યારે ઉ છે રસ્વ છે, ઉધાર. ઉનાળો, કુહાડી, ગુલામ, સુથાર, ધુમાડો, દુકાન, દુકાળ, ઉજાણી, ગુલાબી, ધૂળેટી વગેરે. સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર રસ્વ હોય તો પહેલો અક્ષર દીર્ઘ હોય છે. જેમ કે કિંમત, તો એની વાત કરીએ તો કિંમત તો મ છે એ રસ્વ છે, કી છે એ દીર્ઘ છે. શીતળમાં ત છે એ રસ્વ છે અને શીમાં ઈ છે એ દીર્ઘ છે. ચીપીઓ, તો ચીપીઓમાં પી છે એ રસ્વ તો ચી છે એ દીર્ઘ છે, બરાબર. ધીરજ, કીટલી, દીકરી અને ચીકણું. ઉની વાત કરીએ તો ઉપજ,
તો પ છે એ રસ્વ છે, ઉ છે એ દીર્ઘ છે. ઉથલો તો ઉ છે એ દીર્ઘ છે, થ છે એ રસ્વ છે. એવી રીતે પૂનમ, સુરત, ઉધય, સુતળી, ઉજળું, ઉલટું, દૂધણું, કૂતરું, રૂપિયો વગેરે. 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર રસ્વ હોય છે. 4 કે 5 અક્ષરના શબ્દમાં પહેલા અક્ષરની વાત છે અહીં, તો પહેલો અક્ષર રસ્વ હોય છે. તો હિલચાલ તો 4 અક્ષર છે, 4 અક્ષરો, તો 4માં પહેલો અક્ષર હી છે, રસ્વ છે. ભૂલામણી તો ભૂલામણીમાં પણ 4 અક્ષર છે, તો એમાં પહેલો અક્ષર પણ રસ્વ છે, ભૂ. ખિસકોલીમાં ખી રસ્વ છે, કુતૂહલમાં કુ રસ્વ છે, કીર્તારમાં કી રસ્વ છે, કિફાયતીમાં કી રસ્વ છે, અને સુવાવડમાં સુ રસ્વ છે, પિચકારીમાં તો પી રસ્વ છે, અને નિસરણીમાં ની રસ્વ છે. તો મિત્રો, અક્ષરની સંખ્યાને ધ્યાનમાં રાખીને જોડણી સમજવી સહેલી થશે ને. હવે જોડાક્ષરને આધારે જે નિયમ છે તે વિશે જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.